તમે સુખી ક્યારે માની શકો છો? સાંસારિક જીવનનો અભિગમ તથા આદિ અને અંતનો વિચાર. પૂજ્ય ભક્તિસાગર સ્વામી. સામાન્ય રીતે કોઈ પણ માણસને આપણે પૂછીએ કે તમારા જીવનમાં શું હોય તો તમે આમ સુખી છો એવું માનો, અનુભવી શકો કે ના આઈ એમ હેપી, એવું તમે ક્યારે કહી શકો? તો મોટા ભાગનો એક સંતોએ તારણ કરેલો જવાબ છે કે એનો જવાબ આવો હોઈ શકે: 76543210. આ એનો નંબર છે. એટલે આ ક્રમમાં યાદ રાખવા જોઈએ: 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. 7 એના માટે બોલે કે મારી પાસે 7 આંકડા વાળો પગાર હોય, ઓછામાં ઓછો 10 લાખ રૂપિયા, બસ આ રૂપિયા મારી પાસે હોય એટલે આઈ એમ હેપી. 6 તો કે આ 7 આંકડાની રકમમાં 6 આંકડાની બચત થવી જોઈએ. ભાઈ બધું કમાય અને વપરાય જાય તો એનો શું અર્થ? 6 આંકડાની બચત થાય તો હું સુખી. 5 બેડરૂમ વાળો એક સરસ વિશાળ બંગલો હોય, મારા 2 દીકરાનો, પછી કોઈ મહેમાન આવ્યા હોય તો, અને માતા પિતાનો. અને મકાન માટે તો દરેકને એવું છે, ગમે તેટલું મોટું મકાન હોય દરેકને એવું લાગે છે કે એક બેડરૂમ ઓછો પડે છે, એક ઓછો છે. અરે 5 વાળાને પૂછો તો કેમ એક હોય ને તો સારું પડે, કે મહેમાન આવી ગયા તો આપણે વ્યવસ્થા નથી કરી શકતા. 3 વાળાને પણ આ જ પ્રશ્ન છે. પણ તોય આ 5 એ સામાન્ય રીતે આપણી અપેક્ષા હોય કે 5 બેડરૂમ વાળો બંગલો. 4 4 વ્હીલ કાર, આમ વૈભવી કાર, ભાઈ મારુતિ 800 જેવી નહીં, આમ સ્ટેટસ વાળી મોટર હોય. 3 વીકનું પરદેશમાં હું વેકેશન માણી શકું, આમ બસ ફેમિલી સાથે ફરવા જાઉં, દર વર્ષે જાઉં, એનો પણ એક આનંદ હોય છે, એ પણ વિચાર રાખતા હોય છે. 2 દીકરા, કયાગ્રા, ગુણિયલ, સંસ્કારી. એક પત્ની, કૌંસમાં ગુણિયલ અને મૌન રહેનારી. અને 0 એટલે પ્રશ્ન. મારા જીવનમાં કોઈ પ્રશ્ન હોવો જ ન જોઈએ. 0 એટલે કે મારી પ્રશ્ન પેટી સંપૂર્ણ ખાલી હોય. બસ આ આપણો અભિગમ છે, આ આપણી વિચારધારા છે, અને એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. પણ શ્રીજી મહારાજ કંઈક જુદું કહે, કદાચ આ બધું આપણને આપવામાં આવે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થાય, પણ જો આ એક વિચાર ન હોય તો ક્યારેય આપણે જીવનમાં સુખ પામી શકીએ એમ નથી. એટલા માટે આપણે આ સાંખ્યનો વિચાર કરવાનો છે, જેનું નામ આપ્યું છે આદિ અને અંતનો વિચાર. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 281મી વાતમાં કહે છે કે સાંખ્ય વિના સુખ થાય જ નહીં. સાંખ્ય એ આંખ છે, આંખ ન હોય તો કેટલા પ્રશ્નો થાય છે. આજે ભારતની અંદર 1,30,00,000 આંધળા માણસો છે. આપણે કેટલાકને જોયા છે, એ ચાલતો હોય તો ગમે તે કાદવમાં પગ પડે, ખાડામાં પડે, અથડાય, તૂટે ફૂટે અને પરાધીન જીવન. પણ જો આંખ હોય તો એ સ્વતંત્ર રીતે વિહાર કરી શકે, એ આવાગમન કરી શકે. એમ જીવનમાં પણ સાંખ્યની પણ એક દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. અને આ સાંખ્ય વિચાર હોય એટલે જીવનમાં કેવા સુખ થાય છે એની પણ આપણે વાત કરીએ. દરેક માટે એક સાધન હોય છે. હીરો જોવો હોય તો એના માટે સ્પેશિયલ આઈ ગ્લાસ આવે છે, જે મેગ્નિફાય કરીને આપણને બતાવે છે. એ હીરો જોવા માટે આઈ ગ્લાસ જોઈએ. આકાશમાં તારા કે ચંદ્રને દર્શન કરવા હોય તો એના માટે પણ ટેલિસ્કોપની જરૂર પડે. બેક્ટેરિયા જોવા હોય, નાના વાયરસ જોવા હોય તો એના માટે પણ માઇક્રોસ્કોપની જરૂર પડે. અરે અંદરના હાડકામાં ક્યાં ક્રેક થઈ છે જોવું હોય તો એક્સરે લેવો પડે છે. એમ આ સંસારને, આ સમાજને જોવા માટે, આપણા આજુબાજુના વાતાવરણને જોવા માટે પણ આ સાંખ્યની દ્રષ્ટિની જરૂર છે. અને એ સાંખ્યની દ્રષ્ટિ, અને એના માટે અહીંયા આપણને ગીતામાં વાત કરે છે, 2 અધ્યાયના 28મા શ્લોકમાં, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન, આ ભૂત પ્રાણી માત્ર એના 3 તબક્કા છે. પહેલો એક અવ્યક્ત તબક્કો જે આપણે જોઈ શકતા નથી, બીજો વ્યક્ત તબક્કો જે આપણે દ્રષ્ટિગોચર થાય છે, અને ત્રીજો પાછો અવ્યક્ત તબક્કો જેને આપણે ક્યારેય જોઈ શકવાના નથી. તો આ 3 ફેઝમાં રહેલી વાતને જો માણસ વિચારે તો એને ક્યારેય દુઃખ કે શોકનો અનુભવ કરવો જ ન પડે. એવો સુંદર વિચાર આપણને કૃષ્ણ ભગવાને આપ્યો છે. અને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. પાણીના 3 તબક્કા છે. એટલે કે આપણે બરફ લઈએ તો બરફનું ભૂતકાળ પાણી, અત્યારે બરફ, અને બરફનું ભવિષ્યકાળ પણ પાણી છે. એટલે કે આગળ પાછળ પાણી, અત્યારે ચોસલું દેખાય છે, એ ગઠ્ઠો દેખાય છે, બાકી મૂળભૂત તો પાણી છે. બીજી રીતે વિચારીએ કે સોનાના બિસ્કિટ હોય, પછી એમાંથી હાર બનાવવામાં આવે, ઘરેણા બનાવવામાં આવે, અને પછી પાછા એને ઓગાળી દઈએ તો પાછું બિસ્કિટ બની જાય. આકાર બદલાય છે, તત્વ બદલાતું નથી. હવે એમાંથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બનાવીએ કે કંઈક બીજી રીતે ઉપયોગ કરીને દુષ્ટ પ્રતિકૃતિ બનાવીએ, કૂતરાની કે ભૂંડની, ગધેડાની, એ આકૃતિ કદાચ અલગ દેખાય પણ એનો ભાવ જરાય જુદો નથી. ખબર જ છે, 10 ગ્રામના 20,000 કે વધારે, 10 ગ્રામના 20,000, એ આપણને ખબર જ છે કે આ સુવર્ણ જ છે. એમ માટી હોય, પછી ઘડો બને,
અંતે માટી બને. એમ આપણા જીવનનો વિચાર કરીએ, પોતાનો વિચાર, એમાં પણ શરીરનો વિચાર, તો આપણે 100 વર્ષ આ ટાઈમ એન્ડ સ્પેસનો વિચાર કરીએ તો એની અંદર પહેલા આપણે સ્પેસમાં જોઈએ. અત્યારે આપણે સારંગપુરમાં બેઠા છીએ, એનો અર્થ કે આપણે બોટાદમાં નથી, એનો અર્થ કે આપણે વડોદરામાં નથી, સુરત ભાવનગરમાં નથી, આપણે અહીંયા જ છીએ, આગળ પાછળ નથી. આ સ્પેસનું તો અનુભવાય છે. એમ ટાઈમમાં પણ વિચાર કરો, અત્યારે આપણે 2011ના વર્ષમાં બેઠા છીએ, પણ 100 વર્ષ પાછા જઈએ એટલે કે 1911ના વર્ષમાં આપણે આ સ્વરૂપે નહોતા, અને 2111ના વર્ષમાં એટલે કે 100 વર્ષ પછી પણ આપણે આ સ્વરૂપે તો નહીં જ હોઈએ. એટલે કે અવ્યક્ત છીએ, અત્યારે વ્યક્ત થયા છીએ અને ભવિષ્યમાં અવ્યક્ત થઈ જઈશું. એટલે કે મૃત્યુનો વિચાર નાના મોટા પ્રશ્નની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે મને 5 વાર્તાનું સતત અનુસંધાન રહે છે અને તમારે પણ કરવું. એમાંનો પહેલો વિચાર છે કે આ ઘડી અને આ ક્ષણ મારે મરવાનું છે. બસ આ મૃત્યુનો વિચાર એ ઘણા બધા પ્રશ્નોનો છેદ ઉડાડી દે કે મરવાનું છે. થોડી વાર માટે શું આ સંબંધો બગાડવા, થોડી વાર માટે શું દુઃખી થવું, આપણે જે કામ કરવા માટે આવ્યા છીએ એની સામે દ્રષ્ટિ હોય. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે પહેલા પ્રકરણની 97મી વાતમાં કે સાંખ્યની દ્રઢતા ક્યારે થાય તો માણસ મરી જાય છે. આ નિત્ય પ્રલયનો રોજ વિચાર કરે. ડોક્ટર સાહેબને વધારે કહેવું ના પડે, કારણ કે એમના હાથે જ કેટલા બધા એમની નજર સામે જતા હોય છે, એમની નજર સામે જ જતા હોય છે. એટલે બીજાને તો સ્મશાનમાં જઈને કદાચ વિચારથી અનુભવ કરવાનો, પણ તમારી નજર સામે તમે આમ પમ્પિંગ કરતા હોય, એટેક આવ્યો અને કદાચ બચી જાય પણ ગયો. કેટલાય આપણી નજર સમક્ષ ગયા છે. તો નિત્ય પ્રલયનો વિચાર રોજ, આજનું સર્વેક્ષણ કહે છે આ વિશ્વ ઉપર માનવ વસ્તીમાં રોજ 1.5 લાખ માણસો મૃત્યુ પામે છે. અત્યારે આપણે બોલ્યા ત્યારે કેટલા ઉપડી ગયા હશે. રોજનો આ પ્રોગ્રામ ચાલે. અહની ભૂતાની ગચ્છંતી હ યમાલયમ. પણ આશ્ચર્ય તે છે શેષાહ સ્થિરત્વમ ઈચ્છંતી કિમ આશ્ચર્યમ અતઃ પરમ. રોજ માણસો આટલા મૃત્યુ પામે છે, પણ આપણા જેવા બાકી રહેલા એમ વિધે કે ના, આપણા તો પાતાળે પાયા. હું તો સંજીવની લઈને આવ્યો છું, હું તો અમૃત પીને બેઠો છું, મારે મરવાનું જ નથી. આ એક મોટામાં મોટું આશ્ચર્ય છે. પણ આપણે સમજીએ, દ્રષ્ટાંતથી સમજીએ. ધારો કે આપણી પાસે 3 ફૂટ લાંબી દોરી છે અને એને ગાંઠ મારવામાં આવે. એક ગાંઠ મારી એટલે હવે 3 ફૂટની નથી, હવે 2.5 ફૂટની થઈ ગઈ. બીજી ગાંઠ મારું એટલે 2 ફૂટની થઈ ગઈ. ત્રીજી ગાંઠ મારું એટલે 1.5 ફૂટ. ચોથી ગાંઠ 1 ફૂટ, પાછું એટલે 1/2 ફૂટ. અને પછી એક ક્ષણ એવી આવે છે તમે ગાંઠ ના મારી શકો, કારણ કે હવે સાવ ટૂંકી થઈ ગઈ છે. ગાંઠ મારી શકાય એમ જ નથી. વાત તો હવે એ કરવી છે કેમ આપણે પણ અમુક મર્યાદિત વર્ષોનું જીવન લઈને આવ્યા છીએ, એને એક ગાંઠ મારી 1 વર્ષ ગાંઠ ઉજવી એટલે એટલું તો આપણે જીવાદોરી ટૂંકી થઈ જ. બીજી ગાંઠ મારી બીજે વર્ષે એટલે પછી ટૂંકી થઈ. અમુક તો 25 ગાંઠો 50 ગાંઠો મારીને બેઠા છીએ આપણે, અને એ ગાંઠોમાં એટલે એટલી દોરી તો ટૂંકી થઈ. એક ક્ષણ એવી આવશે હવે તમે ગાંઠ નહીં મારી શકો, કારણ કે છેલ્લી વર્ષ ગાંઠ ઉજવાઈ ગઈ છે. હવે મરણ ગાંઠની વાર જોવાય છે. પણ એ ગાંઠ આવે છે એ છેલ્લી હોઈ શકે, આપણે મારી શકતા નથી. આ દોરી તો આપણને દેખાય છે, વિઝિબલ છે, પણ આ જીવા દોરી એનો કંઈક આવો વિચાર કરવો. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ સાંખ્ય વિચાર કરીએ. અને આમ તો આપણા ચિંતકો એવું જ કહે છે, અનુભવ પણ એવું કહે છે કે જ્યારે આપણે માણસ જન્મે છે ત્યારથી જ એનું મરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ જ જાય છે. એટલે એના માટે બહુ લાંબો વિચાર કરવાની જરૂર નથી. અને આ શરીર હમણાં રૂપકો દ્વારા આપણને સમજાવ્યું કે સાયકલ છે એટલે વાહન છે, એ મકાન છે, એ કપડાં છે. એમ હજુ એક આગળ સમય કે વાહનની અંદર રેલવેનો ડબ્બો છે. રેલવેનો ડબ્બો એટલા માટે કે આપણે અહીંયાથી મુંબઈ જવું હોય તો બોટાદ સ્ટેશનેથી ડબ્બામાં બેસીએ. એ ડબ્બો બેસવા માટે છે, થોડા સમય માટે જ, પછી ઉતરી જ જવાનું છે. એ ડબ્બો કાયમ રહેવા માટે કંઈ બનાવવામાં આવ્યો નથી. એ આપણું ડેસ્ટિનેશન આવે ત્યાં ઉતરી જ જવાનું છે. એમાં શરીર એક ડબ્બો છે, એ દોડે છે પાટા ઉપર, પણ અમુક સમયે આપણે ઉતરી જ જવું પડે છે. આવા એક મરણની વિચારથી પણ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં ગોંડલમાં પધારેલા સંગ્રામસિંહ બાપુના દરબારમાં એમના પુત્રનું અવસાન થયેલું નાની ઉંમરમાં, એટલે એમને સાંત્વન આપતા સ્વામી આ વાત કરી જે હરિલીલામૃત ગ્રંથના પહેલા કળશના 9મા વિશ્રામમાં આપેલી છે. એમાં સ્વામીએ આ વાત સમજાવી કે બાપુ આવો એક સાંખ્ય વિચાર કરો તો તમારા જીવનના દુઃખો શમી જશે, શાંતિ થશે. હરિલીલામૃતમાં નોંધ્યું છે કે સંસાર એક ઘંટી છે. આ ઘંટીની અંદર જે દાણા નાખવામાં આવે છે બધા દળાઈને લોટ થઈ જાય છે, ભૂક્કો થઈ જાય છે, નામ શેષ બની જાય છે. એમ આ સંસાર પણ એક ઘંટી સમજો. આ પૃથ્વી એ નીચેનું પડ, આકાશ એ બીજું પડ, અને આ ફરતા ફરતા અગણિત જીવો દળાઈ જાય છે. અને દરિયામાં ગમે એટલું મોટું મોજું આવ્યું હોય એ પણ થોડી જ વારમાં વિલીન થઈ જાય છે. તો આપણે કિસ ખેત કી મૂલી, આપણે કોણ? એટલા માટે આપણને આ એક વિચાર હોય ને તો પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. સગા સંબંધી માટે પણ એક વિચાર કરવાનો છે
કે આપણે પત્ની, પુત્ર, પુત્રી, જે કઈ નાના મોટા સગા સંબંધી એનું કર્તવ્ય બજાવીએ, ફરજ બજાવીએ, પણ એના અવસાનમાં માથું કૂટવાનો પ્રસંગ ન આવે જો આ વિચાર હોય તો. સાંખ્ય વિચાર કે આપણને ખબર છે કે ટ્રેનમાં બેઠા છીએ, બધા ગાડીમાં જ બેઠા છીએ, રેલગાડીમાં, પણ દરેકના સ્થાન જુદા જુદા છે, દરેકના પ્રસ્થાન પણ જુદા જુદા છે, દરેકના ગંતવ્ય પણ જુદા જુદા છે. જ્યારે જેનું સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય છે. એમાં આપણે કઈ મૂંઝાવાનું નથી, પણ એ વખતે આ પરમાત્માનો વિચાર, આત્માનો વિચાર હોય તો એ માણસ સ્થિર ટકી શકે. અને એટલા માટે આ પુત્રનું અવસાન થાય, ઘણી વાર એવું બને છે, ત્યારે આવા સમજણવાળા ભક્તો, આવા સાંખ્ય દ્રષ્ટિવાળા ભક્તોને હૃદયમાં કોઈ શોક નથી. મગન કાકા છે નવસારી પાસે સરઈ ગામના, એ પોતે સ્વામીશ્રીના નિષ્ઠાવાન હરિભક્ત. એમને એક જ દીકરો. થોડા વર્ષો પહેલા એમના પત્ની, એટલે કે આ દીકરો, દીકરાના પત્ની અને એની નાની દીકરી ગાંધીનગર અક્ષરધામ દર્શન માટે ગયા. દર્શન કરીને પાછા ફરતા હતા, પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, તો ખેડા પાસે કાર એક્સિડન્ટ થયો અને પેલા ભાઈ, એટલે કે મગનભાઈના દીકરા, ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગયા. એમના પત્ની પણ એમની સાથે જ ગુજરી ગયા. એમની દીકરી એ ઘણી રીતે ઘાયલ થઈ પણ બચી ગઈ. પણ હવે આ મગન કાકા માટે બહુ જ ભયંકર આઘાતજનક સમાચાર હતા કે દીકરો એટલે પુત્ર અને પુત્ર વધુ બંને ગુમાવ્યા. પણ જુઓ આ સાંખ્ય દ્રષ્ટિવાળા ભક્તોની એક કેવી સમજ હોય છે. એમને જરા સમાચાર મળ્યા, સંતો વિચાર કરતા હતા આપણે એને કઈ રીતે આશ્વાસન આપીશું, કારણ કે આવું યુવાન મરણ અને એકનો એક દીકરો હવે તો આ નિરાધાર થઈ ગયા છે, કઈ રીતે વાત કરીશું. પણ એ વખતે સંતો જયારે પહોંચ્યા તો મગનભાઈ કહે છે કે સ્વામી કઈ ચિંતા કરતો ન, આ તો ભગવાનની ઈચ્છાથી આયુષ્ય હતું એટલું લઈને આવ્યા, આપણે ઋણાનુબંધ પૂરા થયા. સામેથી વાત જે સંતોએ કરવાની હોય એ આ મગન કાકા કરે છે. એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ જયારે બોચાસણમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાના હતા થોડા સમય પછી, તો સ્વામી પાસે આવે આશીર્વાદ લેવા માટે અને સ્વામીને વાત કરે છે કે સ્વામી આ બધા હરિભક્તો છે, 40,000 હરિભક્તો, એને મારા તરફથી પ્રસાદ, પેંડાનો પ્રસાદ એક એક હરિભક્તને પોતા તરફથી વહેંચ્યો, જાણે દીકરાનો જન્મ ન થયો હોય. એવું જ સમજતા કે ભલે મારી વચ્ચેથી ગયો પણ અક્ષરધામમાં તો એ મુક્તરાજનો જન્મ જ થયો છે ને. આવી સમજણ જો સાંખ્યનો વિચાર હોય ને તો માણસ સુખી રહી શકે, એ ક્યારેય એના આંસુની ધાર ન ચાલે. એટલા માટે અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી આ વિચાર સમજાવે છે. ત્રીજો વિચાર કરીએ, પોતાના દેહનું નાશવંતપણું, સગા સંબંધીનું આ નશ્વરતા, અને ત્રીજું સંસારના લોક ભોગ, આ બધી વસ્તુઓ, એના માટે પણ આપણે વિચાર કરી શકીએ. એની અંદર સંતો ઘણી વાર દ્રષ્ટાંત આપે છે કે એક છોકરો હતો, SSC બોર્ડની પરીક્ષા આપી અને પોતે પોતાના ગામમાં પાછો આવ્યો એના માતા પિતા સાથે. એના પિતા કોઈ સંત પાસે જતા હતા કે ચાલ બેટા તું પણ સ્વામીજીના આશીર્વાદ લઈએ. એટલે પેલા પિતા પુત્ર આ સંત પાસે આવ્યા. પેલા પિતા તો રોજ જનારા એમને પરિચય કરે કે સ્વામીજી આ મારો દીકરો 10માં બોર્ડની પરીક્ષા આપીને આવ્યો. એટલે પેલા સંતે બધી વાત કરી, કેવા ગયા પેપર? કે સ્વામીજી ફર્સ્ટ ક્લાસ, આપના આશીર્વાદ હોય એટલે શું બાકી હોય, 90% આવશે. પેલા સંતે કે પછી 11th જવાનો છું, સાયન્સ લેવાનો છું, કે પછી કે ભાઈ એન્જિનિયર બનવાનો છું, એમ. પછી આ સંતનું પછી ચાલુ જ રહ્યું કે પછી માસ્ટર ડિગ્રી માટે અમેરિકા, પછી કે માસ્ટર ડિગ્રી કરીને પરત ઇન્ડિયામાં પાછા, પછી તો આપણે પોતાનો બિઝનેસ કરીશું, ઓફિસ ને બધું ઘણું બધું ધંધો કરીશું, કે પછી કે રૂપિયા કમાઈશું, પછી શું? તો સમજાય એવું છે કે પેલા સંતે કહ્યું કે કેટલા રૂપિયા જોઈએ તને સંતોષ થાય? કરોડ તો જોઈએ જ. કે પછી લગ્ન, પછી કે પછી બાળ બચ્ચાનું પોષણ, પછી અમે ઘરડા થઈશું. પછી હવે ઘરડા ને પછીનો બહુ મોટો પ્રશ્ન છે. પછી એટલે શું? આ યક્ષ પ્રશ્ન છે અને દરેક ઘરડા છે કે પછી હવે શું? પણ તો એને ચાલુ રાખ્યું કે ઘરડા થઈશું, પછી દીકરાને કારભાર સોંપીશું, એ બધું ચલાવશે, કે પછી રિટાયર, કે પછી આ છોકરો કંટાળી ગયો, પછી ક્યારના શું મંડ્યા છે કે પછી મરવાનું છે. પેલા સંત બોલ્યા કે જો અહીંયા કેટલાય આદિવાસી રહે છે, અભણ માણસો રહે છે, ભીલ રહે છે, કશું ભણ્યા નથી, કઈ દેશ વિદેશ ગયા નથી, આટલા લાખો કરોડો રૂપિયા કમાયા નથી, તોય મરવાના છે અને મરે જ છે. જો આપણું જીવન મૃત્યુના હાથમાં સોંપવાનું હોય તો આ બધી ધમાલ શા માટે? આ પણ એક વિચાર છે, આ પણ એક આધ્યાત્મિક વિચાર છે કે આપણને જો મુખ્ય ધ્યેયનો વિચાર હોય ને તો વચ્ચેમાં ક્યાંય આપણે અટવાયા હોય તો સહેલાઈથી નીકળી શકીએ. એક મોહમ્મદ માકડની નવલકથા છે, એનું નામ છે અશ્વદોડ. એની શરૂઆત જ બહુ અદભુત છે. એક વખત આ બધી ઘોડાઓની રેસ હતી, રેસ કોર્સમાં બધા ઘોડા દોડતા હોય, ત્યાં પિતા પુત્ર બે જોવા માટે ગયા. પેલો નાનો બાળક 10 વર્ષનો સાથે હતો અને આ 25 ઘોડા એક સાથે દોડતા હતા. આ છોકરાને કઈ આગળ પાછળનું જ્ઞાન નહોતું, એટલે એના પિતાને પૂછ્યું કે પપ્પા આ શું બધું? કે જો દીકરા ઘોડા દોડે છે
આ ઘોડા દોડે છે એમાં જે પહેલો આવશે ને એને ઇનામ મળશે. પેલા છોકરાએ આમ બાળ સહજતાથી પૂછ્યું કે આ એકને જ જો ઇનામ મળવાનું હોય તો આ 25 કેમ દોડે છે, આ બધાને કેમ દોડવાનું? એટલે પેલા છોકરાએ કહ્યું, પેલા પિતાએ કહ્યું કે દોડવાનું તો બધાને હોય પણ ઇનામ તો એકને જ મળે ને. પછી પેલા બાપ વિચારમાં પડી ગયો કે ખરેખર જે પહેલો ઘોડો દોડે છે એને શું મળવાનું છે? પહેલો ઘોડો દોડે છે એને કઈ મળવાનું નથી, મળનારા તો આપણા જેવા બેઠા હોય એને મળે છે, ઘોડાને તો દોડવાનું જ છે. અને પછી એના ઉપરથી આપણને સમજે કે આપણે પણ રેસ કોર્સના ઘોડા જેવું જ છે, જો વિચાર કરીએ તો. અને એટલા માટે કવિ કહે છે કે દોડતા ત્યારે મને એમ લાગ્યું કે મારા જેવું કોઈ સમર્થ નથી. હું જયારે પ્રવૃત્તિ કરતો ત્યારે દોડતા ત્યારે એમ લાગ્યું કે મારા જેવું કોઈ સમર્થ નથી. અને ઉભા રહીને વિચાર્યું ત્યારે ખબર પડી કે આ દોડ્યાનો કોઈ અર્થ નથી. આ દોડ્યાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણને કઈ મળ્યું જ નથી અને જે મેળવવાનું છે એ ચૂકી ગયા છે. એટલે આવી ઓછી વધતી વસ્તુઓની અંદર આપણને કોઈ દિવસ મન દુઃખ ના થાય. આપણી પ્રવૃત્તિ જુઓ, આપણી પ્રાપ્તિ જુઓ, તો એના અંદરથી જ સમજાઈ જશે કે આપણને શું મળ્યું, આપણે શું મેળવી શક્યા. ટોલ્સ્ટોએ વાત કરી છે કે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. સરસ વાર્તા આપી છે. માણસ ગમે એટલું દોડે એને જમીન કેટલી મળવાની? 3x6 એને દાટવાનો છે કે બાળવાનો છે, આટલી જ જમીનની જરૂર છે. પણ આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન આપણને આદિ અંતનો વિચાર કરવાનું મધ્ય 24ના વચનામૃતમાં કહે છે. મધ્ય 24નું વચનામૃતનું નામ જ છે સાંખ્ય યોગનું, ચોકા પાટલાનું. સંત સ્વામી નિરૂપણ કરતા કહેતા ચોકા પાટલા એટલે ડાઇનિંગ હોલ. એમાં સ્વામિનારાયણના ચોકા પાટલા એટલે બહુ સ્પેશિયલ ગણાતા. કહેવત હતી એ જમાનામાં કે અંગ્રેજની ગાડી અને સ્વામિનારાયણના હરે, એ તમે ટાઈમે આવો તો લાભ, બાકી ચૂકી ગયા એટલે ગયું. અંગ્રેજની ગાડી આમ ટાઈમ ટુ ટાઈમ ચાલે, આમ કે કલાક મોડી આવશે એવું નહીં, ટાઈમે ટાઈમે ચાલતી હોય. અને સ્વામિનારાયણના હરે એટલે ચોકામાં આવો તમે 11:30 થી 1 વાગ્યા સુધીમાં તો તમને મહાપ્રસાદ મળે. 1 વાગ્યા પછી આવો તો બધો ચોખાનો દાણો પણ ન હોય, સાફ થઈ ગયો, પાણીથી ધોવાઈને બધી ભોજનશાળા સાફ થઈ ગઈ હોય. એમ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે જો વિચાર કરીએ તો દેહના સંબંધી, લોક અને લોકના વૈભવ બધું જ નાશવંત છે. ભગવાનનું ધામ, જીવ અને આ સિવાય કોઈ અવિનાશી નથી. એટલે પાછો આત્મવિચાર આવ્યો. આની સામે વિચાર હોય તો આપણને કોઈ દિવસ પ્રશ્ન થતા નથી. એટલે મહારાજ કે બુદ્ધિશાળી માણસ પરિમાણ કરી રાખે કે મનુષ્યનું સુખ આટલું, ગંધર્વનું સુખ આટલું, સિદ્ધ, ચારણ, વિદ્યાધર આ બધાની અમુક ભૂમિકાઓ છે, એની લિમિટેશન્સ છે. એ જાણી રાખી હોય તો પછી આપણે નાની નાની વાતમાં કચકચ ના કરીએ, નાની નાની વાતમાં આપણે વિચલિત ના થઈએ. એના માટે પણ આ સાંખ્ય વિચારની જરૂર છે. શ્રીજી મહારાજ અંત્ય 38ના વચનામૃતમાં પણ આ જ વાત સમજાવતા કહે છે કે અમે સર્વે શાસ્ત્ર વાંચ્યા અને છેલ્લે એક કન્ક્લુઝન પર આવ્યા છીએ કે માયામાંથી જે કંઈ કાર્ય ઉત્પન્ન થયું છે એ સર્વે મિથ્યા છે, નાશવંત છે. યત કિંચિદ અસ્તિ પ્રકૃતિ પુરુષાભ્યામ સમુદ્ભવમ સ્થાવરમ જંગમમ વાતત ભક્ષ્યમ કાલસ્ય વિદ્યતે. સત્સંગી જીવન કે આ પ્રકૃતિ પુરુષમાંથી જે કંઈ ઉત્પન્ન થયું છે એ બધું જ નાશવંત છે. જુઓ સ્વામીજીની દ્રષ્ટિ. પ્રમુખ સ્વામી મહારાજ આ સાંખ્ય દ્રષ્ટિથી જ જોયા કરે છે. એક વખત અમેરિકા પધાર્યા, ત્યાં ન્યુયોર્ક શહેરની અંદર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે, એમાં લગભગ 1100 ફૂટ ઊંચું આ મકાન. અત્યારે તો ઘણા બીજા મકાનો થયા પણ એ સમયમાં આ વિશ્વની શ્રેષ્ઠ ઇમારત ગણાતી. તો આ 1100 ફૂટ જેટલું ઊંચું મકાન ટુરિસ્ટ પણ બધા જોવા માટે જતા હોય છે. તો હરિભક્તો સ્વામીજીને લઈને ત્યાં ગયા અને વાત કરી કે સ્વામી જુઓ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 110 માળ છે આમાં, અને આની અંદર કેટલું બધું લોખંડ, સ્ટીલ, કાચ બધું વપરાયું છે. અને આના પાયા કેટલા ઊંડા છે, 40 માળ જેટલા તો પાયા છે, એટલે કે 400 ફૂટ જેટલા ઊંડા પાયા. એમાં સિમેન્ટ, કોન્ક્રીટ તો ખરું, સ્ટીલ ને પોલાદ જ વાપર્યું છે મજબૂતી માટે. અને આખા મકાનની અંદર આટલું ભવ્ય મકાન છે. પણ સ્વામી તો આમ સાંખ્ય દ્રષ્ટિથી જ બધું જોનારા. સ્વામીએ તરત કે આ મકાન શેનું બન્યું છે કે વાત કરીને સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, પાણી, કાચ, સ્ટીલ આ બધું વાપર્યું છે. સ્વામી કે દેશમાં શેનું બને? દેશમાં શેનું બને કે દેશમાં આ જ વપરાય છે, ત્યાં જુદી આઈટમ નથી. રેતી, પાણી, સિમેન્ટ, કોન્ક્રીટ. સ્વામી કે દેશમાં આપણે નાનો ઢગલો મુંબઈ ગયા હોય નરીમન પોઈન્ટ ઉપર તો ઓબેરોય હોટેલ જોઈએ, પછી એર ઇન્ડિયાનું બિલ્ડિંગ જોઈએ, તો આ બધા ઊંચા છે, 20, 25, 32 માળના મકાનો છે. દેશમાં નાનો ઢગલો અને આ પરદેશમાં મોટો ઢગલો, ચાલો બધું ધૂળનું છે એમ કહીને સ્વામી ત્યાંથી નીકળી ગયા. જો આવો એક વિચાર હોય તો એના માટે આકર્ષણ ન રહ્યા કરે, ત્યારે હું ચૂકી ગયો, જો આ નહીં જોયું તો મારા જીવનમાં થશે શું, એવા વિચાર ના આવે. એટલે સાંખ્યની દ્રષ્ટિ, આ સાંખ્યની આંખથી બધાને જોવાના છે. અને આવો વિચાર કરીએ ને તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને વાત કરી કે ક્યાંય પણ બંધન ન થાય, આપણા જીવનમાં કોઈ અવરોધ આવે નહીં.